નાખે આ પાછું ઓઈલું મૂકે ઘર ભેગી લાગ્યું તમને મારું કામ? નહીં, કામ બહુ સારું છે અને વસ્તુ પણ સારી છે. કઈ નથી ને વાંધો? નહીં નહીં, હાલ છે ને મારું? હો હાલે હાલે. કેવું લાગ્યું તમને મારું કામ? તમારું કામ બહુ સરસ છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. ફરી એક વખત સ્વાગત છે બધા દર્શક મિત્રોનું શ્યામ સુરરના એક નવા વિડીયોમાં. આજનું વર્ક એ આપણા ગામની અંદર જ રહેવાનું છે. આજના દિવસની અંદર 3 સોલ્યુશનના વર્ક ચોવટા ગામની અંદર કમ્પ્લીટ કરવાના છે. અત્યારે આપણે બ્લોગ ઘરેથી સ્ટાર્ટ કર્યો છે આપણા નીતેશભાઈ, અને એ લોકો સાઇટ ઉપર પહોંચી ગયા છે. માલ તો આપણે કાલ રાતે જ નીતેશભાઈને ચડાવી દીધું, તો અત્યારે જાય કેમ કે પહોંચી ગયા છે અને કામ ચાલુ થઈ ગયું છે. બહુ સમકી rahલા તું હકીકત માં કઈ ન ઘટે શીખી ગયો તું એ rahlo બહુ સમકી રહ્યો. કે લાગી જાય આમ પ્રદીપમાં? આમાં લાગી જાય. હાલો બધું ટાટા બસ બાબુ, મળીએ પાછા. પાછા આપણે ગોડાઉને આવી ગયા છીએ. આપણું વર્ક કમ્પ્લીટ સ્ટાર્ટ થઈ ગયું છે. આપણા મહિલાભાઈ છે. મહિલાભાઈનું એક નામ છે, મહિલાભાઈ જણાવજો. ભાઈ ના રહેવા દો યાર. આપણા મહિલાભાઈ પરમ મિત્ર છે. દર વખતે માલ ઉતારવામાં આપણે એની હાજરી હોય. આ વખતે એ એકલા હરિદ્વાર વયા ગયા હતા સ્નાન કરવા. ભાઈ સ્નાન કરવા નહોતા ગયા, કામથી ગયા હતા. કંઈ વાંધો નહીં હશે ભાઈ. તો હવે ગોડાઉનેથી હું મહિલાભાઈ જઈએ છીએ ચોટા વાઘ બાજુ ને ત્યાંથી જવું છે કુતિયાણા. આપણું કામ કમ્પ્લીટ ચાલુ થઈ ગયું છે. આજનું વાંકે પહોંચ્યા ને ટપાલી બાપુનો ફોન આવ્યો કે તમારી બેંકની ચેકબુક આવી છે પોસ્ટમાં, તો લેવા માટે આવ્યા છે. નીરવ મારુંને આપણે રાહ જોઈએ છીએ. તો આપણી ચેકબુક આપણા હાથમાં આવી ગઈ છે ને હવે જઈએ આપણે કુતિયાણા. પહેલાં તો ચોટા વાંકે મામાને ચાનો બ્રેક લેવું. ચા પીવાનો નથી તો બાપુનો ફોન આવી ગયો તો ચેકબુક માટે. જઈએ ગાડીને કાઢીએ આપણે બારોબાર અને મળીએ આપણે સીધા વાકે. બોલેરો પડ્યો છે 7599, નીતિ અજ ધર્મ. હેલો ગાઈઝ, એ ઘોડો શું છે? થઈ ગયું નહીં ચાલુ છે. સબસિડી કે લોકોને જમા થઈ છે. પેન્ડિંગ કામ કેટલા છે એ પ્રમાણે હિસાબ કિતાબ વાળું હું કેનભાઈ જોઈએ છે.
આવું છે અત્યારે ઓફિસમાં. નીરવ મારું ઓન ટોપ. ઓફિસ અત્યારે ચેકિંગ ચાલુ છે નીરવ મારુંનું. ઇન્ફેક્શનમાં આવ્યા નીરવ મારું. નીરવ શેઠ. તો ફરી પાછા આપણે ગોડાઉન આવી ગયા ઓફિસેથી, કેમ કે આપણું પહેલું વર્ક કમ્પ્લીટ ડન થઈ ગયું છે. અત્યારે ટાઈમ 12:10 થઈ છે. બીજું કામ ચાલુ કરવાનું છે. આપણું મટીરિયલનું લોડિંગનું વર્ક અત્યારે ભરતભાઈ ને ડૉક્ટર સાહેબ આપણા કરે છે. જોઈએ આપણે નીરવ મારું પેનલ ભરાઈ ગઈ છે. પાઇપ ચડાવે છે ડૉક્ટર સાહેબ ને ભરતભાઈ. અને જાય એવું પેલી સાઈડ ઉપર ત્યાંનું તમને વર્ક પણ બતાવીએ આજનું કેવું રહ્યું છે પેલું વર્ક આપણું. આપણે ગોડાઉનની અંદર મીંદડીના બચ્ચા છે. હવે ભરતભાઈ અમને કોફી પાતા, હવે એને દૂધે પાવું જોઈએ મીંદડીને બસાવને. એ 2 બસા હતા આગળ આમ ગયા. એક આવે નહીં આમાં વિડીયોમાં સતત થઈ નહીં ક્યાંક આપણું જરી કાળા કલરનું છે લે. રેવા દે ને. જો કાળા કલરનું દૂધ હોય સમજો. ઓલો કાળા કલરનો નો દીપડો ઓલો આવે. જો આમ જો આમ એક તો ફાઇનલી આજનું આપણું પહેલું વર્ક કમ્પ્લીટ ડન થઈ ગયું છે. અહીંયા આપણે વારી કંપનીની 540 વોલ્ટવાળી 3.24 કિલોવોલ્ટની સિસ્ટમ આપણે ઇન્સ્ટોલેશન કમ્પ્લીટ કરેલું છે. અને પોલીકેપ કંપનીનું ઇન્વર્ટર છે. સિંગલ લાઇનની અંદર અહીંયા પણ આપણે ઇન્સ્ટોલેશન કરેલું છે. આપણા કસ્ટમર મિત્ર અત્યારે હાજર નથી. એ આવશે તો લેટ થઈ જશે એટલે રિવ્યૂ નહીં લઈ શકીએ. પણ આ ટાઈપનું આજનું આપણું સ્ટ્રક્ચર છે. અને બીજું વર્ક હવે સ્ટાર્ટ કરાવવા જવું છે. નીતેશભાઈને નીકળી ગયા છે ત્યાં માટે. ગામની અંદર આપણું બીજું વર્ક પણ કમ્પ્લીટ સ્ટાર્ટ થઈ ગયું છે. જે આપણે ચોટા ગામની અંદર જ રહેવાનું છે. અહીંયા પણ આપણે વારીની 540 વોલ્ટ અને 3.25 કિલોવોલ્ટની સિસ્ટમ ઇન્સ્ટોલ કરવાની છે. સ્ટ્રક્ચરની જગ્યા ફિક્સ થઈ ગઈ છે. ઇન્વર્ટરની નાગેશભાઈની આવે એટલે જમીન ફિક્સ કરવાની છે. આગળની પ્રોસેસ તમને બતાવીએ. તો આપણે પાછા આપણી સાઇટ ઉપરથી નીકળી ગયા. નાગેશભાઈની આવી ગયા એટલે ઇન્વર્ટર અર્થિંગની જગ્યા કમ્પ્લીટ ફિક્સ થઈ ગઈ છે. અત્યારે આપણે ગોડાઉને પહોંચ્યા છીએ. ત્યાં જવું છે, એડિટિંગનું વર્ક કરીએ. કાર્તિકભાઈ છે, આપણે 2 મહિના રાણી અહીંયા પડી છે ગોડાઉનને. ચાલો જાય કુતિયાણા. पबजी खेलती दोपहर के 2:15 बजे फिक्स टाइम है पबजी का. આ પાર્ટી તમે જ લાવી હે? આ બોલે પાર્ટીમાં લાવી ગયા.
આપણું બીજું વર્ક પણ ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગયું છે. અત્યારે આપણે ઓફિસે હતા, ઓફિસેથી હવે જઈએ છીએ આપણા જે બીજું વર્ક ચાલુ હતું ગામમાં ત્યાં, અને ત્યાં જઈ અને તમને સ્ટ્રક્ચરની ઝલક બતાવીએ. ત્યાંથી પછી ત્રીજું વર્ક પણ અત્યારે સ્ટાર્ટ કરવાનું છે. જે મટીરિયલ લોડિંગનું કામ અત્યારે ભરતભાઈ ડૉક્ટર સાહેબ કરે છે આપણે જે બીજી સાઈડ ઉપર ને ત્યાં જઈને તેની ઝલક તમને બતાવીએ. ફાઇનલી આજનું આપણું બીજું વર્ક પણ કમ્પ્લીટ થઈ ગયું છે. અહીંયા આપણે વારીની 540 વોલ્ટવાળી સિસ્ટમનું ઇન્સ્ટોલેશન કરેલું છે 6 પેનલનું, અને 10.24 કિલોવોટની સિસ્ટમ છે. પોલીકેપ કંપનીનું ઇન્વર્ટર છે. તો હવે આપણે પૂછીએ આપણા ગ્રાહક મિત્રને કે તેમને અમારું કામ કેવું લાગ્યું. કેમ છો ભાઈ? બસ મજામાં. શું તમારું નામ? મારું નામ છે ડેનિસ અરસીભાઈ મારું. કેવું લાગ્યું તમને અમારું કામ? તમારું કામ બહુ સરસ છે, અને આપણે સંપૂર્ણ તમને અંદરથી ફિલિંગ આવી જાય કે નહીં ભાઈ કામ ખૂબ સરસ થયું છે, કામમાં કશી કચાશ રહી નથી, એવું ખૂબ સરસ કામ. ટૂંકમાં સંતોષકારક કામ થયું છે ને? સંતોષકારક. ક્યાંય તમારે કોઈ વસ્તુ લેવા જવી પડી, ઘડિયા પડી થવી? કશું કરવું પડે એમ છે. ઉપર તમે ઊભા રહેવાની પણ જરૂર નથી રહેતી. તમે અંદર શાંતિથી ઘરમાં અંદર બેસી રહો તો પણ એનું કામ એની રીતે થઈ જાય છે. એમાં કશી કચાશ રાખવામાં આવતી નથી. થેન્ક યુ સો મચ ભાઈ. તો આજનું આપણું આ બીજું વર્ક કમ્પ્લીટ ડન થઈ ગયું છે, અને હવે આપણે ત્રીજું વર્ક જો કે અહીં પાછળ જ આપણે કરવાનું છે, એ કરવા જવાનું છે. તો ફટાફટ ચા પીને નીકળીએ. લાદીમાં કેમિકલ જવા દે તું પછી મેં ઈ મુઈ ગોલ્યું હા નાખે આ પાછું ઓલું મુઈ કે ઘર ભેગી એટલે જ બોલતો નથી. દાદા તમે આજ ફેમસ થવાના છો. ફેમસ થાય એનો વાંધો નથી. વિડીયો મોકલી લઈ તો ગાડો આ ફેમસ થઈ ગયો. જરાક કેમેરો આ બાજુ કરજો. એન્જિનિયર સાહેબ બાજુ આ છે એન્જિનિયર નીરવભાઈ મારું.
હીરો બાલુ તો લેજો જો ભાઈ. લઈ લીધું લઈ લીધું એ ફોટો પડ્યો ફોટો નહીં વિડીયો આવ્યો કાયદેસરનો. મારે એમાં પાછું હું વેલું મારા ઘડી જો કુદાન કહેવા દઉં હવે હા તમે હાલો ને રિક્ષો છોડીને હાલો તમે ન્યા હેઠે માણસ એ ત્યાં કર્યું ને ઘૂમી ફોટો ટાણા ભર ભાઈ આ અમાર ફોટો બહુ ઓલું થઈ ગયું. ફાઇનલી આજનું આપણું ત્રીજું વર્ક પણ કમ્પ્લીટ સ્ટાર્ટ થઈ ગયું છે. સ્ટ્રક્ચરની જગ્યા કમ્પ્લીટ ફિક્સ થઈ ગઈ છે, ઇન્વર્ટરની થઈ ગઈ છે, અર્થિંગની જગ્યા પણ ફિક્સ થઈ ગઈ છે. અને આપણો ગોધિયો નીચેથી પાઇપો આપે તેની રાહ જોવે છે ઉપર ચડાવવા માટે. ને આપણે જવાનું છે એક સાઇડ વિઝિટમાં, તો એ કમ્પ્લીટ કરી અને ફરી પાછા મળીએ. અત્યારે હું ને નીરવ મારું સાઈડ વિઝિટ કરી અને નીકળી ગયા છીએ. હવે જઈએ આપણા ફિટિંગ ઉપર જ્યાં કામ ચાલુ છે, પણ લાઇટ વહી ગઈ છે ત્યાં. તો નીકળ્યા ત્યારના એમને આપણા સાથી મિત્રો બેઠા છે. હવે જોઈએ આવે કે નહીં, ને આજનું ત્રીજું વર્ક આપણું કમ્પ્લીટ થાય કે નહીં, જોઈએ શું થાય છે. હાલે વાંચે યાર. ચાવી ક્યાં સ્કૂટીની? કેટલી મેળવી પર ગયો. મેં તો ડર ગઈ. થઈ ગયું. લાઇટનું શું કર્યું? લાઈટ બાજુ મીટર હતું એમાં જ લીધો, ત્યાં બધું બંધ પડ્યું. પ્લગ માં નતું ઠોકી દીધું. ના બાપા ના, મોટા પ્લગમાં નાખ્યું. નાનામાં હટાણા નાનામાં જાય એવું નથી કે નથી આવતું. એ તો બાસા મારી તો અત્યારે ટાઈમ 8 જેવો થયો છે. ફિટિંગનું કામ આપણું હજી ચાલુ છે, કેમ કે લાઇટના પ્રશ્નને કારણે થોડુંક લેટ થઈ ગયું. તો આપણે જમી લઈએ ને જમીને પછી તમને બતાવીએ કે ક્યાં પહોંચ્યું છે. અને અત્યારે ગોડાઉને આપણી 4 ગાડી કમ્પ્લીટ છે. જઈએ હવે જમી અને તમને બતાવીએ. ફાઇનલી આજનું ત્રીજું વર્ક પણ કમ્પ્લીટ ડન થઈ ગયું છે. અને અહીંયા પણ આપણે વારીની 540 વોલ્ટની પેનલ નાખેલી છે. 3.24 કિલો વોલ્ટ અને પોલીકેપનું આપણે ઇન્વર્ટર છે. હવે અહીંયા આપણે ગ્રાહક મિત્ર છે આપણા ગોરબાપા અદા, એને પૂછીએ કે કેવું લાગ્યું. પહેલાં તો તમારું નામ જણાવો. મારું નામ છે પ્રતિકભાઈ રજ્જીગુરુ. કેવું લાગ્યું તમને મારું કામ? નહીં, કામ બહુ સારું છે અને વસ્તુ પણ સારી છે. કંઈ નથી ને વાંધો? નહીં હાલ છે ને મારું? હો હાલે આજે અદાની યાદ છે ને, મુહૂર્તમાં થોડું કાડાવરું થઈ ગયું. મુહૂર્ત જોઈને વેરગા હતા, પણ તોય કંઈક ભૂલભાલ રહી ગઈ છે. લાઇટ વહી ગઈ. અદાની એકની ઘરે, બાકી પાડોમાં બધે લાઇટ છે, અહીંયા જ લાઇટ નથી. તોય કામ પૂરું થઈ ગયું આપણું. હવે ખાલી કનેક્શન મારે છે આપણા નાગેશભાઈ અને વીર ટસાશ્રી.
એ મારીને પછી મળીએ. આમ તો આજના વિડીયોને આજના બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. ફરી પાછા એક નવા વિડીયોમાં નવી શરૂઆત સાથે મળશું. ત્યાં સુધી બધા જ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ અને જય હિન્દ.